પ્રકૃતિએ ભગવાનનું પરમાત્માનું સ્વાગત કર્યું છે. ગોકુળ ગામની અંદર ભગવાન પધાર્યા છે. વસુદેવજીએ નંદ બાબાના ઘરમાં યશોદાજીની બાજુમાં જે બાળકી જન્મી હતી એમને લઈ અને સુંડલામાં સુવડાવ્યા છે, અને એના બદલામાં ભગવાનને યશોદાજીની બાજુમાં સુવડાવી અને નંદ ઘરેથી ફરી પાછા વસુદેવજી એ મહેલમાં કારાગૃહની અંદર વધાર્યા છે. આ બાજુ કંસને ખબર પડી બાળકી છે, પણ કદાચ બાળકીના સ્વરૂપની અંદર જ ભગવાન આવી જાય તો બીક લાગી. બાળકીને જ્યાં મારવા જાય છે ત્યાં તો માં જગદંબા અષ્ટભુજાએ પ્રગટ થઈ કંસને કહે છે, તાને મારવા વાળો તારો કાળ એ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. तेरा काल कहीं और जन्म ले चुका है, जगत का तारणहार आ चुका है, भगवान स्वयं आ चुके हैं. तेरे जैसे पापियों का नाश अब निश्चित है. યશોદાજીને ત્યાં બાળકનો જન્મ થવાનો હતો, એટલે પ્રસૂતિ એ સારી રીતે થાય, થોડોક આરામ મળી રહે એટલા માટે નંદ બાબાએ પોતાની બહેનોને સુનંદા વગેરેને બોલાવ્યા છે. એવામાં વહેલી સવારે સુનંદાજી યશોદાજીના કક્ષમાં આવીને જુએ છે તો સુંદર મજાનો એ લાલો યશોદાજીની બાજુમાં રમી રહ્યો છે. અને જ્યાં ભગવાનના દર્શન થયા ને ત્યાં તો સુનંદાજી કહેવા લાગ્યા કે અરે યશોદા, વાહ, તમારા ગોકુળના મય માખણ બાળકને જન્મ આપી દીધો અને ખબર ન પડી, અમને બોલાવ્યા નહીં. પણ જ્યારે પરમાત્મા પ્રગટ થવાના હોય ને, ભગવાન સામે જ્યારે આવવાના હોય ને, ત્યારે ઘણી વખત મનુષ્યને પોતાના મનુષ્યત્વનું ભાન નથી રહેતું. એ ભગવાનનો મય બની જાય ત્યારે શું થાય છે શું નથી થતું એનું પણ એને ભાન હોતું નથી. યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો છે. આનંદથી સુનંદા દોડી છે, નંદ બાબા, નંદ બાબા, બધાય હો, બધાય હો. નંદ ઘેર આનંદ ભયો, બધાય હો, બધાય હો, બધાય હો, બધાય હો. भाद्रपद में बुधवार के दिन कृष्ण पक्ष की अष्टमी को रोहिणी नक्षत्र में मध्य रात्रि के समय जन्मा तेरा ये पुत्र सबको मोहने वाला, सबके आकर्षण का केंद्र होगा. इसीलिए मैं इसे नाम देता हूँ. અને નંદ બાબા દોડા. સુનંદા શું વાત કરે છે? બોલે હા. જ્યાં સુનંદાના શબ્દો સાંભળ્યા ને ગોકુળ ગામના દરેક નરનારીઓ પોતાના કામ પડતા મૂકી અને સીધા જ નંદાલયની અંદર આવી ગયા છે, નંદ બાબાના ઘરે. અને નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો, જય કનૈયા લાલ કી.